અમરેલી અને ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર અને રાજકીય આગેવાનોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો, તો પૂજ્ય મોરારી બાપુ અને સંતો મહંતોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને લોકતંત્રને મજબૂત કરવા અપીલ પણ કરી. કેવો તમે ઉમેદવાર છો, કેવો વિશ્વાસ છે? આજે મેં મતદાન મને પોતાને કર્યું છે એટલા માટે કે અમરેલીની જનતાએ મને બધા જ અમરેલીના પ્રશ્નોને વાચા આપવા માટે મારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મને નિમિત્ત બનવાની તક પ્રાપ્ત થઈ છે. અમરેલીના તમામ પ્રશ્નોને સદા અગ્રેસર હું વાચા આપી શકું એના માટે લોકોએ જે વિશ્વાસ પાછળના ચૂંટણી પ્રચારમાં વ્યક્ત કર્યો છે, ત્યારે એમના વિશ્વાસને નહીં તોડવા માટેનો મત, લોકશાહીને બચાવવા માટેનો મત, અમરેલીને અગ્રેસર બનાવવામાં, તમામ ક્ષેત્રે અગ્રેસર બનાવવા માટેનો મત મેં મારી જાતને આપ્યો છે. લોકશાહીના મહાપર્વની ઉજવણીના ભાગરૂપે આજે મેં મારા પરિવાર સાથે તેજસ્વી પ્રાથમિક શાળા, જ્યાં મારું બૂથ છે, ત્યાં પરિવાર સાથે મેં મતદાન કર્યું છે. અને મારી સાથે મારા શેરીના સૌ લોકો, મારા મિત્રો સૌ અમે સાથે આજે પદયાત્રા કરી અને બૂથ સુધી અમે સૌ પહોંચ્યા છીએ. ચૂંટણીના મહાપર્વની ઉજવણીના ભાગરૂપે આપ સૌને હું અપીલ કરું છું કે આપ વધારે ને વધારે મતદાન કરો. નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અનેક વિકાસના કામો થયા છે. વિકસિત ભારતના સપનાને પૂરા કરવા માટે આપ સૌ મતદાન કરો, પરિવાર સાથે મતદાન કરો. સાથે જે યુવા જે પહેલીવાર મતદાન કરવાના છે તે ઉત્સાહપૂર્વક મતદાન કરે એવી અપીલ કરું છું.